હેલો ખેડૂત મિત્રો, આજે તારીખ 20 ઓક્ટોબર 2025 ને આજે દિવાળી છે. હિન્દુ કેલેન્ડર અનુસાર આજે વર્ષનો છેલ્લો દિવસ છે, જેથી કરીને બધા દર્શક મિત્રોને દિવાળીની હાર્દિક શુભકામના. આપણે જોઈએ ને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ. આ લીલા રીંગણા છે, આમાં ભાવ છે જે આજે થોડીક બજાર નીચી ગઈ છે, જે 30-35 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલા રીંગણા. આપણે જોઈને તો આ દાણાવાળા ચોરા છે, એમાં પણ એવરેજ બજાર થોડીક નીચી છે, જે 35-40 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ 5 તલાવડાથી આવે છે. આપણે જોઈને તો આ 1 નંબર ખીરા કાકડી છે, જે 20 રૂપિયા કિલો વેચાય છે ખીરા કાકડી. અને રવિભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ બળદોઈ ગામથી આવે છે. આ ખીરા કાકડી લઈ આપણે જોઈને તો આ દેશી કાકડી છે, જે 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી કાકડી. જે ભગવતી ટ્રેડિંગમાં ભાઈ રજુભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે. આપણે જોઈને તો આ એપલ ગોટી રીંગણું છે, જે 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ 1 નંબર એપલ ગોટી રીંગણું, જે ભાઈ કોડલા ધાર થી ભાઈ આવે છે. શું નામ ભાઈ તમારું? આપણે જોઈને તો આ ફ્રેશ એવી એકદમ ચોખ્ખી વાલોર છે, જેમાં એવરેજ ભાવ 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ વાલોર જે ભાઈ દિલીપભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ કોડલા ધાર થી આ વાલોર લઈને આવે છે. ડાગડુગ વગરની એકદમ ચોખ્ખી છે. આપણે જોઈને તો અહીંના લોકલ ફ્રેશ એવા તુરિયા છે, જે 250 ની ભારી વેચાય છે, અને જે 60 રૂપિયા કિલો પડે છે. આ એકદમ ચોખ્ખા ફ્રેશ એવા તુરિયા. આપણે જોઈને તો આ એનું લોકલ ગલકું છે, જે 25-30 રૂપિયા કિલો વેચાય છે. 80 થી 100 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે. અને જે ભાઈ હરજીભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ લોધેરા થી આવે છે. આ ગલકા ભીંડા શું થાય ભાઈ? ભીંડામાં જે સારી એવી તેજી બતાવે છે, જે આજે 50 રૂપિયા સુધી કિલો વેચાય છે ભીંડો. આપણે જોઈને તો 2 નંબર લીંબુ છે, જે 10 થી માંડીને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. જયસિંહભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલ થી વેચે છે. આપણે જોઈને તો આ 1 નંબર રાજકોટનું મરચું છે, જેનો ભાવ જોઈને તો 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાણા છે. આ 1 નંબર મરચું જે વેચાઈ ગયું, અને જે ભાઈ જોખે છે. આપણે જોઈને તો આ ફુલાવર છે, જે 350 થી માંડીને 400 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે, જેમાં 11 થી 12 ફુલાવર આવે છે, અને જે 1 નંબર વ્હાઈટ ક્રીમ જેવું ફુલાવર છે. આપણે જોઈને તો આ પુરિયાવાળા ચોરા છે, જે 120 થી લઈને 150 રૂપિયા સુધી ઉધડું બંડલ વેચાય છે પુરિયાવાળા ચોરા. જે ભાઈ રાજીવભાઈ ભાઈનું નામ છે, અને જે લોઠડા થી આવે છે ભાઈ આ પુરિયાવાળા ચોરા લે. આપણે જોઈને તો આ સારી એવી એકદમ ફ્રેશ દૂધી છે, જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે દૂધી. શું નામ ભાઈ? શું નામ? જેમાભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ લોધેડા ગામથી આવે છે આ દૂધી લઈને. આપણે જોઈને તો આ પીળી મરચી છે, જેમાં એવરેજ ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે પીળી મરચી. ગાંડુભાઈ ભાઈનું નામ છે, અને જે આ પીળી મરચીનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ આપણે એનો લોકલ ગુવાર છે, અને માઇનોર ડાર્ક બ્લેક જેવી કોક સિંગ છે, જે 60 રૂપિયા કિલો વેચે છે. શું નામ કીધું ભાઈ? શું નામ?
ભૂપતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ પારેવાળા ગામથી આવે છે આ ગુવાર લઈ અને હારો ગુવાર 80-100 રૂપિયા સુધી પણ વેચાય છે જે એકદમ ચોખ્ખો હોય છે. આપણે જોઈએ તો કાચું પપૈયું પણ ઘણું બધું આવે છે પણ માર્કેટમાં એકદમ મંદી છે જે 7-8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે કાચું પપૈયું જે ભાઈ વેચાણ કરે છે બંસીધરમાં. આપણે જોઈને તો આ શિમલા છે જેમાં 70-75 રૂપિયા સુધી કિલો વેચાય છે. શિમલામાં સારી એવી તેજી છે. ચૂરણ છે જે 50 રૂપિયા કિલો વેચાય છે ચૂરણ. આ લાલ ગાજર છે જે 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો લાલ ગાજર વેચાય છે. આપણે જોઈને તો આ કાચી કેરી જેમાં 60 રૂપિયા કિલો વેચાય છે. ઘણી બધી કાચી કેરી આવે છે. સારી કેરી 70 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. આપણે જોઈએ તો આનો લોકલ ટમેટો છે જે દેશી જેમાં 20 રૂપિયા કિલો વેચાય છે. ખેડૂતનો માલ છે. મીડિયમ ટમેટો 20 રૂપિયા કિલો થાય છે. આપણે જોઈએ તો આ માર્કેટનું એક નંબર સારામાં સારું કોબીજ કહી શકાય જેમાં 18-20 રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે મીડિયમ કોબીજ છે જે 10 થી 15 સુધી કિલો વેચાય છે. જે ભાઈ દિવ્યેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ રાજપરાથી આવે છે. આપણે જોઈએ તો આ ચાઇના જેવી કાકડી છે જે 18 થી 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ જેનિશભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ લાખા પરથી આવે છે કાકડી લઈ. આપણે જોઈએ તો માર્કેટમાં એક નંબર લાઇટિંગ વાળું મોરપીંછ રીંગણું છે જે 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે અને કલ્પેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ખરેડી ગામથી આવે છે અને ઘણા બધા મોરપીંછ રીંગણા લઈને આવે છે અને હોલસેલ વેચાણ કરે છે. આપણે જોઈને તો શિયાળો આવતા જ આદુમાં પણ થોડીક બજાર થઈ ગઈ છે જે 50 થી 60 રૂપિયા સુધી કિલો વેચાય છે આદુ. જે જો તમે ભાઈના હાથમાં એક નંબર આદુ છે મોટો ગાંઠિયો અને ભરતભાઈ ભાઈનું નામ છે જે આ આદુ હોલસેલ વેચાણ કરે છે. આપણે જોઈને તો આ ભીંડો છે જે મોટો ભીંડો છે અને જે ઉધડું 100 રૂપિયાનું જબલું વેચાય છે. શું નામ ભાઈ? હા ભાઈ નામ શું તમારું? મગનભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ કુચિયાદર થી મગનભાઈ આવે છે. આ ભીંડો લઈને નાના પેકિંગ આવે છે જે 100 રૂપિયાનું જબલું વેચે છે. આપણે જોઈને તો માર્કેટમાં આપણા અહીંના લોકલ ગાજર ચાલુ થઈ ગયા છે જે કલર એવો બધો છે ને કમોસમી ગાજર છે જે 150 થી માંડીને 200 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે જે 7-8 કિલો જેવો વજન આવે છે. આપણે જોઈને તો અત્યારે માલ આવેલો છે જય ખોડિયારમાં અને ધીરુભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે. આ ગુવાર છે એક નંબર ડાગડુગ વગરનો જે 80-90 રૂપિયા સુધી કિલો વેચાય. મરચી માં મરચી 60 રૂપિયા G4 મરચી પણ આપણે અહીંની લોકલ આવે છે અને જે 60 રૂપિયા કિલો વેચાય છે. વાલોર પર 60 રૂપિયા છે અને જે ભાઈ ગુંદાસરા થી હોલસેલ માલ લઈને આવે છે જે અત્યારે માલ આવેલો છે આ ગાડી જે જય ખોડિયારમાં વેચે છે. આપણે જોઈને તો આ જાડું એવું ગલકું છે અને પણ અહીંનું લોકલ છે જે 50 થી 60 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે. શું નામ ભાઈ? જે રાભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ચિત્રાભાઈ ગામથી આવે છે આ ગલકા લઈ. અને વિડીયોમાં લાસ્ટમાં આપણે જોઈને તો ફુલાવરમાં અને મરચામાં સારું એવું બજાર છે અને બીજામાં થોડુંક નીચી બજાર પડી છે પણ મરચામાં સારામાં સારી હરણફાળ તેજી છે. આપણે જોઈને તો આ સફેદ ચોરા છે જે 30 રૂપિયા કિલો વેચાય છે અને વીરજીભાઈ ખેડૂતનું નામ છે. કયું? મોટી મોલ.